हेलो सर। લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં પાવર ટ્રાન્સમિશન પછી પાવર ટ્રાન્સમિશનની સાથે સાથે આપણે એના ટાઈપ જોયા હતા. બેલ્ટ ડ્રાઈવ ની શરૂઆત કરી હતી. બેલ્ટ ડ્રાઈવમાં 3 પ્રકારનું જોયું હતું, બરાબર. પેલું હતું ઈ રેક્ટેંગલ, પછી બીજો આવતો તો ઈ ટ્રેપેઝોઇડલ શેપમાં આપણો વી બેલ્ટ, અને ત્રીજો આવતી હતી આપણી રોપ ડ્રાઈવ, જેનો ક્રોસ સેક્શન કેવો હશે તો કે સર્ક્યુલર હશે, બરાબર છે. હવે એના પછીનો ટોપિક છે વેલોસિટી રેશિયો. તો જે સ્પીડ રેશિયો આપણે આગળ ટોપિકમાં આવતો હતો એ જ વસ્તુ અહીંથી ચાલુ થશે, વેલોસિટી રેશિયો ઓફ ધ બેલ્ટ ડ્રાઈવ. આ અગત્યનો ટોપિક છે, આના ઉપરથી પણ એમસીક્યુ તૈયાર થયેલા છે. તો વેલોસિટી રેશિયો ઓફ ધ ડ્રીવન પુલી ટુ ધ વેલોસિટી ઓફ ધ ડ્રાઇવિંગ પુલી ઇઝ નોન એઝ અ વેલોસિટી રેશિયો, બરાબર. અને મેં પહેલા જ તમને શબ્દ વાપરેલો હતો કે આઉટલેટ વેલોસિટીના છેદમાં ઇનલેટ વેલોસિટી ના રેશિયોને આપણે શું કહીએ છીએ સિમ્પલ લોજિકમાં, તો કે વેલોસિટી રેશિયો, બરાબર. તો કે ડ્રાઇવિંગ પુલી અને બીજો કયો શબ્દ વાપર્યો, ડ્રીવન પુલી. તો એના ઉપરથી તમને સમજાવવું જોઈએ કે જે ડ્રાઇવિંગ પુલી છે એ ડ્રાઇવિંગ પુલી કઈ થશે તો કે જે પાવરને ટ્રાન્સમિટ કરવામાં પ્રાઇમ મૂવર સાથે જોડાયેલી હશે એ ડ્રાઇવિંગ પુલી, અને જે ફરતી હશે એ ડ્રીવન પુલી, બરાબર છે. એટલે તમને વાત કરી કે ડ્રીવન પુલી એટલે કે આઉટપુટ જે તમને આરપીએમ મળે છે એને ડિવાઇડેડ બાય ઇનપુટ વેલોસિટી, ને તમારે શું કહેવામાં આવે છે, વેલોસિટી રેશિયો. તો આના ઉપરથી ક્વેશ્ચન શું છે, બરાબર. તો એવો ક્વેશ્ચન મૂકેલો છે કે ડ્રીવન પુલી ટુ ધ વેલોસિટી ઓફ ધ ડ્રાઇવિંગ પુલી ના રેશિયો ને વેલોસિટી રેશિયો કહેવામાં આવે છે, બરાબર. આ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ છે કે ફોલ્સ છે, બરાબર. એટલે કે એ ટ્રુ આવશે, અને ફોલ્સ હોય, બરાબર, તો ઊંધું પૂછશે. શું પૂછશે તો કે જે ડ્રીવન પુલી છે અહીંયા ડ્રાઇવિંગ પુલી કરી દેશે, અને ડ્રાઇવિંગ પુલી છે અહીંયા ડ્રીવન પુલી કરી દેશે. ઉલટું કરી દે તો એ તમારે કેવું થઈ જાય, ફોલ્સ થઈ જશે, બરાબર. હવે આગળ વાત કરીએ તો આપણે ડાયાગ્રામ, જે રેગ્યુલર ડાયાગ્રામ છે એ જ ડાયાગ્રામમાં ધ્યાન દઈ. તો એક પુલી તમારી ડ્રાઇવિંગ પુલી છે, બીજી પુલી કઈ છે તમારી ડ્રીવન પુલી. તો ડ્રાઇવિંગ પુલી છે એ N1 RPM એ રોટેટ થાય છે, બરાબર, અને ડ્રીવન પુલી છે N2 RPM એ રોટેટ થાય છે. હવે અગત્યની વસ્તુ આવી, પેરિફેરિકલી સ્પીડ ઓફ ધ ડ્રાઇવિંગ પુલી ઈ શું આપ્યું છે, પાઈ ડીએન. તો આપણે ખબર છે એક સર્કલ રોટેશન કરે એટલે કેટલું રોટેશન મળે તો કે પાઈ ડી જેટલું. હવે કેટલા રિવોલ્યુશન છે તો કે N1 જેટલા, એટલે મલ્ટીપ્લાઈડ બાય શું કરવું પડે, N1. એટલે કે જો 10 આટા ફરતું હોય, બરાબર, તો એક આટા દરમિયાન પાઈ ડી જેટલું ફરે, તો 10 આટા બરાબર કેટલું ફરે, તો ગુણ્યા કેટલા કરવા પડે, 10, એટલે પાઈ ડી N1. પછી પેરિફેરલ સ્પીડ ઓફ ધ ડ્રીવન એટલે કે આ બીજી પુલી છે એના માટે પાઈ ડી N2, પણ આનો ડાયામીટર કેપિટલ ડી છે અને આનો ડાયામીટર સ્મોલ ડી છે. ડિફરન્સ આપણે જોવાનું. હવે when this is a no slip between the belt and pulley peripheral speed of the both, then pulley will be same, બરાબર. એટલે હવે તમને વાત કરી કે જો બંને રોટેશન દરમિયાન તમારે જો સ્લીપ પ્રોડ્યુસ ના થતી હોય, સ્લીપ એટલે કે પૂરેપૂરું પાવર ટ્રાન્સમિશન મળતું હોય, પાવર ટ્રાન્સમિશન નો લોસ ન થતો હોય, તો બંનેની સ્પીડ આપણે કેવી ધારી શકીએ, સરખી. કાલે હું સમજાવતો હતો ત્યારે મેં તમને આ વસ્તુ કીધેલી હતી કે જો તમારે સ્લીપ પ્રોડ્યુસ થશે તો જેટલા આરપીએમ ઇનપુટમાં હશે એટલા આઉટપુટમાં મળશે નહીં. તો અત્યારે આપણે આઈડિયલ કન્ડિશન ધારી લીધી કે ભાઈ બે માંથી એકેય પુલીની અંદર તમારે કોઈ પણ જાતની સ્લીપ પ્રોડ્યુસ નથી થતી. તો આપણે આ બંનેની સ્પીડને સરખાવી શકીએ, એટલે પાઈ ડી સ્મોલ ડી N1 ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ ડી N2, બરાબર. નિગ્લેક્ટિંગ ધ થિકનેસ ઓફ ધ બેલ્ટ, અત્યારે આપણે બેલ્ટ છે એ પાતળો ધારેલો છે એટલા માટે આપણે થિકનેસ લીધી નથી. તો વેલોસિટી રેશિયો કેને કહેવાય તો કે આઉટપુટમાં મળતી વેલોસિટીના છેદમાં ઇનપુટ, એટલે આપણે N2 આ N1 સામે લઈ ગયા એટલે છેદમાં આવી ગયા, N2 બાય N1 ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ ડી બાય કેપિટલ ડી, બરાબર છે. તો સીધે સીધું એમસીક્યુ ની અંદર ઇક્વેશન મૂકી દે તો તમને એમ કહે કે આઉટપુટ વેલોસિટીના છેદમાં ઇનપુટ વેલોસિટી બરાબર શું થશે, બરાબર. તો સ્મોલ ડી એટલે ડ્રાઇવિંગ પુલીનો ડાયામીટર છે, અને કેપિટલ ડી કયો છે, ડ્રીવન પુલીનો ડાયામીટર. એટલે કે પાવર ટ્રાન્સમિટ કરતી પ્રાઇમ મૂવર સાથે જોડાયેલી પુલીનો ડાયામીટર સ્મોલ ડી છે,
બરાબર, અને કેપિટલ ડી એટલે કે જ્યાં તમને પાવર આઉટપુટ મળે છે એનો ડાયામીટર છે. તો અહીંયા તમે શું થશે તો કે આઉટપુટ વેલોસિટી ના છેદમાં ઇનપુટ વેલોસિટી બરાબર ઇનપુટ પુલીનો ડાયામીટર છેદમાં આઉટપુટ પુલીનો ડાયામીટર. તો સિમ્પલ ઇક્વેશન છે n2/n1 બરાબર સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. સ્મોલ ડી એટલે કે ડ્રાઇવિંગ પુલીનો ડાયામીટર અને કેપિટલ ડી એટલે કે ડ્રીવન પુલીનો ડાયામીટર. હવે ઇફેક્ટ ઓફ ધ બેલ્ટ થિકનેસ ઓન અ વેલોસિટી રેશિયો. બરાબર, તો વેલોસિટી રેશિયો ની અંદર હવે આપણે થિકનેસ ને કન્સિડર કરશું તો કાંઈ મેજર ફેરફાર થશે નહીં. તો શું ફેરફાર થશે તો અહીંયા આપેલું જ છે કે ઇફેક્ટિવ ડાયામીટર ઓફ ધ ડ્રાઇવિંગ પુલી ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ ડી પ્લસ ટી. સ્મોલ ડી એટલે બંનેની અંદર તમે શું કરો છો તો કે તમારી બેલ્ટની થિકનેસ છે ને શું કરી દો છો, એડ કરી દો છો. એટલે કે સ્મોલ ડી પ્લસ ટી અને કેપિટલ ડી પ્લસ ટી. હવે જો તો બંનેમાં મેં ટી લખેલું છે. શું કામ? કારણ કે બેલ્ટની થિકનેસ છે એ બધી જગ્યાએ કેવી રહેતી હશે, સરખી રહેતી હશે. બેલ્ટ છે યુનિફોર્મ હશે. તો વેલોસિટી રેશિયો બરાબર આપણે જે હમણાં મેળવ્યું હતું n2/n1 ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ ડી પ્લસ ટી ડિવાઇડેડ બાય કેપિટલ ડી પ્લસ ટી. બરાબર, જો થિકનેસ ગણો તો બંનેમાં શું કરી દેવાનું, થિકનેસ ને એડ કરી દેવાની. પછી આવે છે વેલોસિટી રેશિયો ઓફ એ કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ. કમ્પાઉન્ડ એટલે તમારી સામે જ આપણે ડાયાગ્રામ મૂકેલી જ છે. કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવમાં શું હશે તો કે એક પછી એક પુલી તમારે પેરેલલ શાફ્ટથી જોડાયેલી હશે. હવે તો કે સૌથી અગત્યની વસ્તુ અહીંયા તમારે સમજવાની થશે ડાયાગ્રામની અંદર શું એ ખાસ ધ્યાન દેજો. તો આ પુલી 1 છે જેના આરપીએમ n1 છે અને એનો ડાયામીટર સ્મોલ d1 છે. હવે તો કે આ n1 જે તમારી પુલી છે એ કોને ફેરવે છે, n2 ને. તો n2 એટલે કે ડ્રાઇવિંગ પુલી d1 અને ડ્રીવન પુલી કઈ થશે, d2 એટલે કે બીજા નંબરની. હવે તો કે જે 2 નંબરની પુલી છે એની સાથે જ તમારે એક જ શાફ્ટ ઉપર તમને જોડાયેલી છે પુલી નંબર 3 અને પુલી 3 નો ડાયામીટર તમારો d3 છે અને n3 આરપીએમ ફરશે. હવે તો કે સમજવાની વસ્તુ અહીંયા આવી તો કે n2 અને n3 બંને એક સરખા આરપીએમ ફરતા હશે એટલે આપણે n2 બરાબર n3 લખી શકીએ. શું કામ n2 બરાબર n3 લખી શકીએ? કારણ કે એક જ શાફ્ટ ઉપર જોડાયેલું છે. બરાબર, હવે 3 સાથે તમે જોડાયેલું છે 4 ને. બરાબર, એટલે કે પુલી નંબર 4. તો 3 છે ઈ પાછો તમારું શું થશે, ડ્રાઇવિંગ પુલી થશે અને 4 કઈ થશે, ડ્રીવન પુલી. બરાબર, તો આ જ વસ્તુ અગત્યની છે કે વચ્ચે છે એક જ શાફ્ટ ઉપર બંને પુલી જોડાયેલી છે એટલે બંનેના આરપીએમ કેવા થતા હશે, સરખા થતા હશે. હવે સ્ટેજ 1 પહેલા સ્ટેજ માટે, પહેલું સ્ટેજ એટલે કયું થયું, 1 થી 2. બરાબર, 1 થી 2 એટલે n2 ના છેદમાં n1 બરાબર d1 ના છેદમાં d2. અને સ્ટેજ 2 એટલે ક્યાં પાવર ટ્રાન્સમિટ થાય છે તો કે પુલી 3 થી ક્યાં થાય છે, પુલી 4 ની અંદર. તો એટલે આપણે લખ્યું કે તમારી ડ્રીવન પુલી કઈ છે તો કે n4 એટલે n4 ના છેદમાં n3 બરાબર d3 ના છેદમાં d4. હવે મલ્ટીપ્લાય ઇક્વેશન 1 અને 2 બંનેને આપણે મલ્ટીપ્લાય કરી તો n2/n1 મલ્ટીપ્લાઈડ બાય n4 divided by n3 is equals to d1/d2 multiplied by d3 by d4. ડન. હવે મેં અહીંયા તમને કીધું કે એક જ શાફ્ટ ઉપર 2 અને 3 બંને પુલી જોડાયેલી છે એટલે n2 બરાબર n3. તો અહીંયા મેં ઉડાડી દીધું, જો n2 ઉડી ગયા અને n3 ઉડી ગયા. તો વધ્યું શું, તો વધશે તમારું n4/n1. હવે તો આ તો એમને જ રહેશે d1 મલ્ટીપ્લાઈડ બાય d3 ના છેદમાં d2 મલ્ટીપ્લાઈડ બાય d4. બરાબર, તો આ કન્ડિશન ની અંદર તમે ક્યાંય પણ સ્લીપ કે થિકનેસ કન્સિડર કરેલી છે નહીં. તો આના ઉપરથી તમને શું ખબર પડી, તો જો નીચે મેં સિમ્પલ લોજિકમાં લખ્યું છે સ્પીડ ઓફ ધ લાસ્ટ પુલી. બરાબર, છેલ્લી પુલી ઉપરની સ્પીડ ડિવાઇડેડ બાય n1. n1 એટલે કે સ્ટાર્ટિંગ સ્પીડ ઓફ ધ ફર્સ્ટ પુલી. બરાબર, એટલે કે સૌથી છેલ્લી પુલીની વેલોસિટી ના છેદમાં સૌથી પહેલી પુલીની સ્પીડ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે ગુણાકાર. કેનો ગુણાકાર? બરાબર, તો કે ડ્રાઇવિંગ પુલીનો ગુણાકારના છેદમાં શું આવશે, ડ્રીવન પુલીના ડાયામીટરનો ગુણાકાર. આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. બરાબર છે. હવે આવી ગયું અત્યારે આપણે જે ઇક્વેશન બંને મેળવ્યા એ ઇક્વેશન ની અંદર ક્યાંય સ્લીપ કન્સિડર કરેલી હતી
નહીં. હવેના ઇક્વેશનમાં આપણે સ્લીપને કન્સિડર કરશું. સ્લીપ એટલે સમજો ને, તો કે તમારો પુલી રોટેટ નહીં થઈ શકે પણ શાફ્ટ રોટેટ થતો ઓવરલોડિંગના કારણે થાય, સરખી ગ્રીપ ના આવતી હોય એટલે કે સરખું ફ્રિક્શન ન મળતું હોય તો પણ આ વસ્તુ આપણને જોવા મળતી હોય. હવે the firm frictional grip between the belt and pulley case of the movement of the belt on the pulley without slipping. બરાબર છે. તો આપણે હમણાં વાત કરી હતી કેની કરી હતી, વિધાઉટ ફ્રિક્શન ની વાત કરેલી હતી. હવે આગળ આપણને સમજાવશે કે if the frictional grip is in sufficient, some forward motion of the pulley will take place without carrying the belt within them, it's called a slip. એટલે હવે તમને સમજાવીશ કે જો તમારી પુલી રોટેટ થયા વગર તમારો બેલ્ટ એમને એમ રોટેટ થયા રાખે, બરાબર, તો એને સ્લીપિંગ ઇફેક્ટ કહેવાય. બરાબર, આપણે બાઇક ની અંદર જોઈએ, બાઇક આપણે એમ કહીએ કે સ્લીપ થાય, તો શું સ્લીપ થાય, તો કે આપણું ટાયર છે એ કેવું રહી ગયું હોય, તો કે સ્થિર રહી ગયું હોય. પણ રોડમાં આપણે આગળ, બરાબર, રોડ ઉપર મોશન આપણે ટેન્જન્શિયલી કેવી જતા હોય, આગળ જતા હોય. એટલે શું થયું, એકનું રોટેશન અટકી ગયું ને એકનું રોટેશન કેવું છે, ચાલુ છે. તો એના વચ્ચે જે પ્રોડ્યુસ થાય એને સ્લીપ કહેવાય. તો એ જ રીતે બેલ્ટ અને પુલીમાં પણ, બરાબર, બે માંથી એકનું રોટેશન અટકી જાય તો એને શું કહેવામાં આવે, સ્લીપ કહેવામાં આવે. Thus the difference between the linear speed of the rim of the pulley and the belt on it's known as the slip of the belt drive. બરાબર, thus તો કે જી આ રોટેશન પ્રોડ્યુસ નથી થઈ શકતું, કાં તો બેલ્ટ ઉભો રહી જાય છે, કાં તો પુલી ઊભી રહી જાય છે. બરાબર, ઈ જો બેલ્ટ ડ્રાઈવ ની અંદર પ્રોડ્યુસ થાય તો એને શું કહેવામાં આવે, બેલ્ટ ડ્રાઈવ ઇન સ્લીપ. બરાબર, હવે ખાસ ધ્યાન દેજો કે તમારી સ્લીપ હશે ને પર્સન્ટેજમાં હશે. બરાબર છે. એટલે જનરલી ધ સ્લીપ ઇઝ એક્સપ્રેસ એઝ અ પર્સન્ટેજ. હમણાં જ મેં વાત કરી. હવે S1 the percentage slip between the driving pulley and the belt. બરાબર, એટલે કે ડ્રાઇવિંગ પુલીમાં પ્રોડ્યુસ થતી સ્લીપ S1 છે અને S2 percentage of the slip between the driven pulley and the belt. એટલે કે ડ્રીવન પુલી ની અંદર પ્રોડ્યુસ થતી તમારે સ્લીપ છે એ કઈ છે, S2. તો કેપિટલ S બરાબર બંને સ્લીપનો સરવાળો, એટલે કે ટોટલ પ્રોડ્યુસ થતી સ્લીપ, બરાબર, ડ્રાઇવિંગ પુલી અને ડ્રીવન પુલી બંનેમાં પ્રોડ્યુસ થતી સ્લીપ એટલે બંનેનો સરવાળો. હવે પેરિફેરિક વેલોસિટી ઓફ ધ ડ્રાઇવિંગ પુલી પાઈ d1 n1. હવે તમને વાત કરી ડિવાઇડેડ બાય 60. શું કામ 60 મૂક્યા, તો કે આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ. હવે આપણે રિવોલ્યુશન પર મિનિટ ને શેમાં કન્વર્ટ કર્યું, રિવોલ્યુશન પર સેકન્ડ. એટલે આવી ગયું પાઈ d1 n1 by 60 મીટર પર સેકન્ડ. વેલોસિટી ઓફ ધ બેલ્ટ પાસિંગ ઓવર ધ ડ્રાઇવિંગ પુલી. ડ્રાઇવિંગ પુલી એટલે કે શરૂઆતની પ્રાઇમ મૂવર સાથે જોડાયેલી જે પુલી છે એમાં, બરાબર છે. તો એમાં મેં શું કર્યું એ જોજો, તો કે તમારી ઓરિજિનલ સ્પીડ કેટલી છે, ઓરિજિનલ સ્પીડ તો કે પાઈ d1 n1 by 60 by 60 લખ્યા કારણ કે આપણે મિનિટ ને કેમાં કન્વર્ટ કરી, સેકન્ડમાં. માઇનસ જેટલા આરપીએમ આપણને ઓછા મળે છે ઈ આરપીએમ આપણે લખીએ તો કેટલા, પાઈ d1 n1 by 60 મલ્ટીપ્લાઇડ બાય S1 by 100. S1 એટલે કેટલી છે, તો કે સ્લીપ છે, ડિવાઇડેડ બાય 100 એટલે કે જે પર્સન્ટેજ ની વેલ્યુ હતી એને તમે શેમાં કન્વર્ટ કરી દો, કે વેલ્યુ. હવે આ વસ્તુ શું સમજાવી ખબર છે તમને, તો હવે આપણે એક એક્ઝામ્પલ થી સમજી લઈએ. તો કે તમને, બરાબર, 100 મીટર પર સેકન્ડ ની વેલોસિટી ડ્રાઇવિંગ પુલીમાં મળે. બરાબર, હવે એમાંથી સપોઝ કે 1% જેટલી વેલોસિટી છે, બરાબર, તમને સ્લીપિંગમાં લોસ થઈ જાય છે. તો 1% એટલે 1/100 કેટલા કરવાના, 100, એટલે 1/100 જેટલી વેલોસિટી ઓછી મળે છે. તો એ કેમાંથી બાદ કરવી પડે, ઓરિજિનલ વેલોસિટી માંથી. એટલે 100 માઇનસ 1/100. બરાબર, તો જે 100 છે એ તમારા કયા થયા, પાઈ d1 n1 by 60 મલ્ટીપ્લાઇડ બાય 1/100. 1/100 એટલે કે S1 ના છેદમાં 100. બરાબર, હવે આમાંથી મેં કોમન કાઢ્યું. શું કોમન કાઢ્યું, પાઈ d1 n1 બંનેમાંથી કોમન કાઢ્યા, અહીંથી કોમન નીકળી ગયું એટલે અહીંયા કેટલું વધ્યું, 1 માઇનસ અહીંયા કેટલું વધશે, તો કે S1 by 100. આ કઈ વાત કરી તમે, ડ્રાઇવિંગ પુલીની વાત કરી, એટલે કે જે પ્રાઇમ મૂવર સાથે જોડાયેલી હશે ઈ. Now this belt is passing over the driven pulley and this belt slip is S2 by 100 between belt and driven pulley. હવે આપણે વાત કોની કરશી, ડ્રાઇવિંગ પુલી પછી, તો કે ડ્રીવન પુલી. બરાબર, તો ડ્રીવન પુલી માટે આગળ વાત કરીએ તો velocity of the belt minus velocity of the belt multiplied by S2 by
100 એટલે કે બીજા બેલ્ટમાં પ્રોડ્યુસ થતી, બરાબર. હવે આપણને ખ્યાલ છે એ રીતે, બરાબર છે, કે વેલોસિટીમાં સોરી કેટલી વેલોસિટી પ્રોડ્યુસ થશે, પાઈ d1 n1 by 60, બરાબર. જ્યારે સ્લીપ નહીં હોય ત્યારે બંનેમાં વેલોસિટી સરખી પ્રોડ્યુસ થતી હશે ને. પાઈ d1 n1 by 60 is equals to પાઈ d2 n2 by 60, જે આપણે આગળ જોયું હતું, બરાબર. એટલે અહીંયા લખ્યું કે વેલોસિટી ઓફ ધ બેલ્ટ ઓરિજિનલમાં કેટલી પ્રોડ્યુસ થાય છે, તો કે પાઈ d1 n1 by 60 માઇનસ પાઈ d1 n1 by 60 બીજા બેલ્ટમાં કેટલું તમારે સ્લીપ પ્રોડ્યુસ થાય છે, તો કે s2 by 100. હવે આપણે કોમન કાઢ્યું. શું કોમન કાઢ્યું? વેલોસિટી ઓફ ધ બેલ્ટ. એટલે વેલોસિટી ઓફ ધ બેલ્ટ કોમન કાઢ્યું. અહીંયા વધશે 1 માઇનસ s2 by 100, બરાબર. તો હવે આપણી કેટલી વેલોસિટી થશે, તો કે પાઈ d1 n1 by 60 multiplied by 1 minus s2 by 100 into 1 minus s2 by 100. હવે આ ક્યાંથી વચ્ચે આવી? 1 minus s1 by 100, બરાબર. તો આપણે જે વેલોસિટી મળી એ કેટલી વેલોસિટી છેલ્લે મળી હતી આપણને? પાઈ d1 n1 by 60 multiplied by 1 minus s1 by 100. એટલે આ જે વસ્તુ તમને બતાવેલી છે, બરાબર, એની અંદર ખાસ ધ્યાન દેજો કે આ બંને પુલી ઉપર છે તમને જે ઇફેક્ટ જોવા મળે છે એ ઇફેક્ટ છે એ બતાવેલી છે, બરાબર. અને અહીંયા તમે એક વસ્તુ માર્કિંગ કરજો કે 1 માઇનસ કીધું છે. 1 માઇનસ એટલે તમારો જે જવાબ આવતો હશે એ પોઈન્ટમાં આવતો હશે. તો જવાબ પોઈન્ટમાં આવશે, બરાબર, એટલે શું થશે, તો કે કોઈ પણ વસ્તુને તમે પોઈન્ટ સાથે ગુણો એટલે એની વેલ્યુ કેવી આવશે, તો કે ઓછી આવશે, બરાબર. સપોઝ કે 100 ને ગુણ્યા 0.1 હારે ગણો એટલે એ કેટલી થઈ જશે? 10 થઈ જશે. એનો અર્થ શું થયો, તો કે તમારી સ્લીપની વેલ્યુ હંમેશા પોઈન્ટમાં હશે અને તમારી વેલોસિટી સાથે મલ્ટીપ્લાય કરશો એટલે તમારી વેલ્યુ કેવી થશે? એમાં ઘટતી થશે. હવે પેરિફેરિક વેલોસિટી, બરાબર, ડ્રીવન પુલી, તો કે પાઈ d2 n2 by 60. હવે અહીંયા આપણે સરખાયું કે પાઈ d2 n2 by 60 is equals to પાઈ d1 n1 by 60. આપણે સિમ્પલ ઇક્વેશન ને સરખાયું છે, બીજું કઈ લોજિક આમાં છે નહીં, બરાબર. હવે પાઈ અને પાઈ સામસામે ઉડી ગયા. પછી d2 n2 વૈધા d2 n2 આ 60 60 બંને બાજુ ઉડી ગયા. વૈધું શું? d2 n2 બરાબર d1 n1 ઇન બ્રેકેટ. હવે આ બ્રેકેટ નું મલ્ટીપ્લિકેશન કરેલું છે. પેલા 1 1 મલ્ટીપ્લાઈડ બાય 1 એટલે 1 1 મલ્ટીપ્લાઈડ બાય માઇનસ s2 by 100 એટલે કે 1 માઇનસ s2 by 100. બીજા સ્ટેપમાં માઇનસ s2 by 100 મલ્ટીપ્લાઈડ બાય 1 એટલે અહીંયા લખ્યું આપણે માઇનસ s1 ડિવાઇડેડ બાય 100 અને માઇનસ s2 by 100 ઇન્ટુ માઇનસ s2 by s1 by 100 માઇનસ s2 by 100 એટલે માઇનસ માઇનસ કેવું થઈ ગયું? પ્લસ s1 into s2 divided by 1 2 3 4 એટલે કે 10 raised to કેટલા કર્યા? 4, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો d2 n2 is equals to d1 n1 in bracket 1 minus, બરાબર, 1 minus. તો હવે તો કે આ જે s2 by s1 minus s2 by 10 raised to 4 છે ઈ વેલ્યુ છે ઘણી બધી કેવી થઈ જશે? ઓછી થઈ જશે. શું કામ? કારણ કે ડિવાઇડેડ બાય 10,000, બરાબર, એટલે કે તમે 100 ડિવાઇડેડ બાય 10,000 કરો તો 0.001 એટલે વેલ્યુ ઘણી બધી નાની થાય છે. એટલે ઈ સ્ટેપને આપણે કેવું કરી દીધું છે? નિગ્લેક્ટ. કેને? s2 by s2 into s1 divided by 10 raised to 10. તો વધ્યું શું? s2 by 100 minus s1 by 100. હવે s2 બંનેના છેદ સરખા છે એટલે છેદમાં 100 એમને. આ s2 હવે તો કે માઇનસ સાઇન કોમન કાઢો એટલે માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ. એટલે અહીંયા શું આવ્યું? s2 plus s1, બરાબર. ઉપર જ આપણે વાત કરી હતી કે s2 plus s1 એટલે ટોટલ સ્લીપ, બરાબર. ટોટલ સ્લીપ એટલે કેપિટલ S એટલે d2 n2 is equals to d1 n1 multiplied by 1 minus capital S by 100, બરાબર છે. હવે ગોઠવ્યું કે n2 એટલે કે છેલ્લી પુલીમાં મળતો rpm ના છેદમાં પહેલી પુલીમાં મળતો rpm બરાબર ડ્રાઇવિંગ પુલીનો ડાયામીટર છેદમાં ડ્રીવન પુલીનો ડાયામીટર મલ્ટીપ્લાઈડ બાય 1 minus s upon 100. આ ઇક્વેશન તમારું થઈ ગયું વેલોસિટી વિથ સ્લીપિંગ ઇફેક્ટ. પછી આવી ગયું કન્સિડરિંગ ધ ઇફેક્ટ ઓફ ધ થિકનેસ ઓફ ધ બેન્ડ, બરાબર. તો થિકનેસ એટલે આપણે સિમ્પલ જ છે કે થિકનેસ ને શું કરવાની? તો કે ડાયામીટર ની અંદર શું કરી દેવાની? એડ કરી દેવાની, બરાબર.